સજ કરું ઘરે
ઊભા થાઓ. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય. સ્વામિનારાયણ ભગવાનની જય. બાલકૃષ્ણ લાલની જય. મોઢેશ્વરી માતની જય. સદગુરુ ભગવાન કી જય. ભાગવત ભગવાનની જય. હજુ બાકી આપો લેવાનું છે. બોલો શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. હાલો હાલો. બોલો શ્રી ભાગવત ભગવાન કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય. સ્વામિનારાયણ ભગવાન કી જય. ચંદ્રમા મનસો જાત ચક્ષો સૂર્યો અજા જ્યોતિર્નમોસ્તુ તે. યસ્યઃ સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભવિષ્ણવે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. દરેક વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. દરેકને નમ્ર વિનંતી કે પોતપોતાનું આસન ગ્રહણ કરી લે. ભગવાન વાંગમય સ્વરૂપ પુરાણ પુરુષોત્તમ ભગવાન દ્વારકાધીશ ભગવાન ઠાકોરજી આપણી વચ્ચે બિરાજમાન થઈ ચૂક્યા છે. તો દરેકને નમ્ર વિનંતી કે પોતપોતાનું આસન ગ્રહણ કરી લે. આપણે ખૂબ ધામે ધૂમેથી ભગવાનનું સ્વાગત કર્યું, પોથી યાત્રા કરી ને ભગવાનને આપણે અહીંયા બિરાજમાન કર્યા. આજનો આપણો આ કથાનો પહેલો દિવસ એટલે આપણે શાસ્ત્રીજીને વિનંતી કરશું કે આપણે મંગલાચરણ કરી કથાનો આજે પ્રારંભ કરવો પડે. સમય ઘણો બધો થઈ ગયો છે, પણ છતાં આજે પ્રથમ દિવસ આપણી કથાનો એટલે કથાનો આપણે પ્રારંભ કરશું. એ પહેલાં દરેકને એક નમ્ર વિનંતી છે કે આજે અત્યાર સુધી જે આ જગ્યા હતી એક સુવર્ણ બાગ હતી, એક વંડી હતી, વાણી હતી, આપણે જે કહીએ. પણ અત્યારથી હવે આ વ્રજધામ થઈ ગયું છે. કેમ કે આપણી વચ્ચે ભગવાન બિરાજમાન થઈ ચૂક્યા છે. એટલે દરેકને ખાસ નમ્ર વિનંતી છે કે તમારા જે ચરણ પાદુકા છે એ મંડપની બારે રાખવા, જેથી કરી અહીંયા ભગવાનની આપણે મર્યાદા રાખીએ. એટલે દરેકને નમ્ર વિનંતી. બીજું, ચાલુ કથાએ કોઈ બીજી વાતચીત કરવી નહીં, છોકરાઓને શાંતિથી રાખવા. જે આજે પહેલો દિવસ છે એટલે આજે તમને સૂચના આપી દઉં, જેથી કરી વારે વારે મારે કહેવું ન પડે તમને. કેમ કે તમે બધા ખૂબ જ્ઞાની લોકો છો, તમે ઘણા આવા બધા આયોજન કરેલા છે. એટલા માટે આજે પહેલો દિવસ છે, એટલા માટે તમને એક સૂચના આપી દઉં છું કે તમારા જે ચરણ પાદુકા છે એને આપણે મંડપની બારે રાખશું. બીજું, શક્ય હોય ત્યાં સુધી આ કથા મંડપની અંદર વાતો ઓછી કરવી, થાય એટલું આ કથાનો શ્રવણ કરવું. દરેકે આ નમ્ર વિનંતી છે. તો વધારે સમય ન લેતા પૂજ્ય શાસ્ત્રીજીને આપણે વિનંતી કરીએ
કે આજના પ્રથમ સત્રને આપણે પ્રારંભ કરીએ. અસ્તુ. જય દ્વારકાધીશ. શ્રી રાધે. હલો. હરિ બોલ. હરિ હરિ સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યૈ નમઃ. શ્રી વેદ પુરુષાય નમઃ. શ્રી સદગુરુ પરમાત્મને નમો નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો નમઃ. ગણનાથ સરસ્વતી રવિ શુક્ર બૃહસ્પતિ પંચેદા સંસ્મરે નિત્યં વેદવાણી પ્રવર્તયે. વંશી વિભૂષિત ખરા નરુણબેન બફલાધરોષ્ટા
પૂર્ણેન્દુ સુંદર મુખા અરવિંદ નેત્રા કૃષ્ણાત પરમ કિમપિ તત તમહં ન જાને. કૃષ્ણાદ પરમ કિમપિ તત તમહં ન જાને. કૃષ્ણ ત્વદીય પદપં કજપંજરાંતે અદ્યેવ મે વિશતુ માં નસરાજ હંસ. પ્રાણ પ્રયાણ સમયે કપવાત પીતે કંઠાવરો ધનવિધો સ્મરણ કુતસ્તે કંઠાવરો ધનવિધો સ્મરણ કુતસ્તે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. હરે રામ હરે રામ 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 હરે હરે
હરે सब गायो भाव से हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे कृष्ण 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 हरे हरे बोल राम राम हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे
વક્રતુંડ મહાકાય સૂર્યકોટે સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સચ્ચિદાનંદરૂપાય વિશ્વોદપત્યાદિહેતવે તાપત્ર્ય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. તત્રેવ ગંગા યમુના ત્રિવેણી ગોદાવરી સિંધુ સરસ્વતીશ્ચ સર્વાણિ તીર્થાનિ વસન્તિ તત્ર યત્રાચ્યુતોદ્ધારકથા પ્રસંગ યત્રાચ્યુતોદ્ધારકથા પ્રસંગ અથ કથા પ્રસંગ. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી કૃષ્ણ કનૈયાલાલ કી. ભાગવત નારાયણ ભગવાન કી. રાજા રામચંદ્ર ભગવાન કી. પવન સુત હનુમાનજી મહારાજ કી. શ્રી વલ્લભાધીશ કી. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી જી કી. ગોસાઈજી પરમ દયાલ કી. સ્વામિનારાયણ ભગવાન કી. પ્રેમ સે બોલો નમઃ પાર્વતી પદયે. હર હર મહાદેવ. સત્યમ વિજ્ઞાનમાનંદમ પૂર્ણ બ્રહ્મ સનાતનમ પરમં પુરુષમ વંદે શ્રીમદ્વારવતેશ્વર. પરમ કૃપાળુ પરમાત્મા શ્રી હરિનારાયણ રાજાધિરાજ ગિરધર ગોપાલ બાલકૃષ્ણલાલ અને રસરાજ પ્રભુ ભગવાન દ્વારકાધીશ, સાથે સાથે ભગવાન શ્રીજી બાવાની કૃપા
ભગવાન સ્વામિનારાયણજીની કૃપાથી આજ આ ગાંધી પરિવાર દ્વારા સમસ્ત પિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથાનું આયોજન આ ઉના ગામમાં થયેલું છે. અને આ શ્રીમદ ભાગવત કથામાં આપ સૌ સાદર આમંત્રિત છો. આપ સૌનું સ્વાગત છે. સાત દિવસની સપ્તાહ, એમાં પણ પહેલો દિવસ અને એમાં પણ બીજું સત્ર, અને એ બીજું સત્ર પણ આમ જોવો તો આપણું પૂર્ણ થઈ ગયું છે. ગાંધી પરિવારે ખૂબ જ સુંદર આયોજન કર્યું છે. અને આ કથાના મુખ્ય મનોરથી પરિવાર, યજમાન પરિવાર અને અન્ય પોથીના યજમાનો, અને સાથે સાથે આ આખો પરિવાર, આખું કુટુંબ એટલા આનંદ કિલોલથી ભાગવતજીને લઈ મંદિરેથી અહીંયા ધામે ધૂમે લઈને આવ્યા છે. આ તમારા બધાનો જે ઉત્સાહ છે ને એ બતાવે છે કે આ ભગવાન ભાગવતજી પ્રત્યે પ્રેમ તમને બધાને કેટલો છે ને, આ તમારો ઉત્સાહ દેખાડે છે સાહેબ, કે તમે ભગવાન સાથે કેટલા નજીક છો. અને આ ભગવાન ભાગવતજીની કથા સાંભળવાની તમને કેટલી બધી ઈચ્છા છે, આ તમારો ઉત્સાહ જે છે ને એ બતાવે છે. નકર ઘણી જગ્યાએ પોથી, અમે તો વર્ષમાં અમારી 20-25 કથા હોય, બધી જગ્યાએ પોથી યાત્રાઓ થતી હોય છે, તો એ મંદિરેથી લઈને થોડા 5 ડગલા 10 ડગલા ચાલે અને પછી ગાડીમાં બેસીને ભાગવતજીને લઈને આવીને અહીંયા બિરાજમાન કરી દે. પણ લગભગ 2-2.5 કલાક સુધી તમે બધા ત્યાંથી લઈ નાચતા, આનંદ કરતા, પોથીજીને લઈ અને અહીંયા સુધી પહોંચ્યા. ત્રણ વસ્તુ એકત્રિત બને ને ત્યારે ભગવાન ભાગવતજી તમારા આંગણે પધારે છે. કઈ કઈ ત્રણ વસ્તુ? તો કે સૌથી પહેલે યત્ન, બીજું ઈચ્છા, અને ત્રીજું ભગવાનનો અનુગ્રહ. આ ત્રણેય વસ્તુ એકત્રિત બને ત્યારે પરિવારમાં, સમાજમાં, કુટુંબમાં સંપ થાય, અને સંપ થયા પછી આવું ભગીરથ કાર્ય થાય. તો આજે શ્રીજી બાવાનો આ પરિવાર ઉપર, ભગવાન સ્વામિનારાયણનો આ પરિવાર ઉપર પૂર્ણ અનુગ્રહ છે. અને અનુગ્રહના માધ્યમથી આજે આ ગાંધી પરિવારના આંગણે આ શ્રીમદ ભાગવત કથાનું આયોજન થયું છે. આપ સૌના જે પૂર્વજો છે, વડીલો છે, પૂર્વજો, પિતૃઓ છે, એ ખૂબ જ પ્રસન્ન હશે. અને જેના પૂર્વજો પ્રસન્ન હોય ને એના આંગણે ભાગવતજી આવે છે. આ હજી આ ઉત્સાહ જોવો તમે, કેટલો આનંદ છે. ફોડો ફોડો તમે તમારે ફોડો. શ્રીજી બાબાએ કૃપા કરી ત્યારે આંગણે અવસરે આવ્યો રે. શ્રીજી બાબાએ કૃપા કરી ત્યારે આંગણે અવસરે આવ્યો રે. આપણે તમને આવડે છે આ બોલતા? તો મારી સાથે બોલો ને બધા. પહેલે હું બોલું પછી તમે બધા બોલો. શ્રીજી બાબાએ
કૃપા કરી ત્યારે આંગણી અવસરે આવ્યો રે શ્રીજી બાબા. આંગણી અવસરે આવ્યો મારા વાલા, આંગણી અવસરે આવ્યો રે આંગણી એ આંગણી અવસરે આવ્યો મારા વાલા, આંગણી અવસરે આવ્યો રે આંગણે અવસર આવ્યો મારા વાલા, આંગણે અવસર આવ્યો રે. શ્રીજી બાબાએ કૃપા કરી ત્યારે, શ્રીજી બાબાએ કૃપા કરી ઓ શ્રીજી બાબાએ કૃપા કરી ત્યારે શ્રીજી બાબાએ કૃપા કરી હે આંગણી અવસરે આવ્યો રે આંગણે અવસર આવ્યો રે. ઘણા બધા એવા પરિવાર છે જેને શ્રીફળ લઈ લીધા છે, 2 વર્ષ થઈ ગયા છે પણ એની કથા થઈ નથી. શું કામ? તો કે શું કથા કરવા માટે પૈસા ખૂટી ગયા હતા? તો કે નહીં, ઘણો બધો પૈસો છે. આખા ગામને વર્ષ દિવસ સુધી જમાડી શકે એટલો પૈસો છે એ વ્યક્તિ પાસે. તો શું પૈસો ખૂટી ગયો? તો કે નહીં. તો શું પરિવારની ઈચ્છા નથી? તો કે નહીં, પરિવારની ઈચ્છા હતી એટલા માટે તો શ્રીફળ લીધું. તો કેમ કથા ન થઈ એના આંગણે? બોલે શ્રીજી બાબાની એના પરિવાર ઉપર કૃપા નથી, અથવા તો શ્રીજી બાબાનો એના ઉપર અનુગ્રહ નહોતો, એટલા માટે એ પરિવારના આંગણે હજી સુધી કથા નથી થઈ. પણ આ ગાંધી પરિવાર ઉપર ભગવાન શ્રીજી બાબાનો અપાર અનુગ્રહ હતો અને અનુગ્રહના માધ્યમથી આજે આ આંગણે અવસર આવ્યો છે. આ ભાગવતજી બિરાજમાન થયા છે સાહેબ. તો 7 દિવસ સુધી મારે ને તમારે આ કથા રૂપી ગંગામાં ડૂબકી લગાવવાની છે. ઘણો બધો આનંદ કરવાનો છે. સાત દિવસની કથા, ભાગવતજીના 12 સ્કંદ. એ 12 સ્કંદની પહેલા મહાત્મ્યના 6 અધ્યાય. એ 6 અધ્યાયમાં પહેલો અધ્યાય, એ પહેલા અધ્યાયમાં પહેલો શ્લોક, અને એ પહેલા શ્લોકનું આપણે ગાન કરી અને આજના પહેલા સત્રના પહેલા દિવસના પહેલા સત્રને આપણે વિરામ આપશું. પણ કથાનો થોડો નિયમ છે કે કથા તમે પ્રારંભ કરો, પોથીજી બિરાજમાન કરો, ઠાકોરજીને બિરાજમાન કરો ને, એટલે મહાત્મ્યનો એક શ્લોક, ભાગવતજીનો એક શ્લોક આપણે બોલાવવો જોઈએ. તો આવો એ ભગવાન શ્રી હરિકૃષ્ણના સ્વરૂપ માધુર્યના પહેલા શ્લોકને આપણે ગાન કરીએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. મહાત્મ્યનો પહેલો અધ્યાય ભગવાન શ્રી હરિકૃષ્ણનું સ્વરૂપનું વર્ણન બતાવ્યું છે. ભગવાન શ્રી હરિકૃષ્ણ કેવા છે, ભગવાન શ્રી હરિકૃષ્ણનું કાર્ય કેવું છે,
અને ભગવાન શ્રી હરિ કૃષ્ણનો સ્વભાવ કેવો છે? કોઈ પણ વ્યક્તિ સાથે આપણે વરવું હોય, કોઈ પણ વ્યક્તિ સાથે આપણે નજીક આવવું હોય તો એનું સ્વરૂપ કેવું છે એ જાણવું પડે. એ કામકાજ શું કરે છે એ જાણવું પડે, અને ખાસ તો એનો સ્વભાવ કેવો છે. આજના સમયમાં માણસ બધી રીતે બરાબર હોય, પણ જ્યારે એના સ્વભાવની વાત આવે ને એટલે સામેવાળો માણસ છે ને કંટાળી જાય. માણસમાં કદાચ કાંઈ પણ તકલીફ હોય ચાલી જાય, પણ એનો સ્વભાવ સારો હોય ને તો એ માણસ જીતી જાય છે. તો માણસનો સ્વભાવ સારો હોય, માણસ કામ ધંધો સારું કરતો હોય અને માણસનું સ્વરૂપ સારું હોય તો એના સાથે આપણે વરાય. તો આ ભગવાન કૃષ્ણનું સ્વરૂપ કેવું છે? તો કે સત ચિત અને આનંદ સ્વરૂપ છે. બહુ સારું સ્વરૂપ બતાવ્યું છે. ભગવાનનો કામ ધંધો તો કે વિશ્વોત્પત્યાદિહે તવે, વિશ્વની ઉત્પત્તિ કરવી, પાલન પોષણ કરવું અને સમય આવે ત્યારે સંહાર કરવો. આ ભગવાનનું કાર્ય છે. અને અંતમાં બતાવ્યું છે કે ભગવાનનો સ્વભાવ કેવો છે. તાપત્રય વિનાશાય, આ ત્રણ પ્રકારના જે તાપ છે ને, આધિ દૈવિક, આધિ ભૌતિક અને આધ્યાત્મિક, આ ત્રણ પ્રકારના તાપમાંથી ભગવાન શ્રી હરિ કૃષ્ણ મને તમને તારે છે. એવા ભગવાન શ્રી હરિ કૃષ્ણને હું ને તમે ભેગા મળી અને વંદન કરીએ છીએ. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એવા શ્રી હરિનારાયણના ચરણોમાં નતમસ્તક વંદન કરી અને આજના આપણા પ્રથમ દિવસના આ સત્રને ભગવાનના ચરણ કમલમાં સમર્પિત કરીએ. પૂજ્ય શાસ્ત્રીજીએ જે પ્રમાણે આપણને કહ્યું એ જ પ્રમાણે આ કથા મંડપમાં આવો ત્યારે આપણા જે ચરણ પાદુકા છે એને મંડપની બહાર રાખવા. શક્ય હોય મંડપમાં આવો ત્યારે આપણો મોબાઈલ સાયલેન્ટ કરી દેવો. શક્ય હોય આપણા બાળકોને શાંત રાખવા. શક્ય હોય તો આપણે આપણી જાતને શાંત રાખીને બેસવું. અંદરો અંદર વાતો કરવી નહીં. આજે પહેલો દિવસ છે એટલે જાજુ નથી કહેતો, પણ આટલા નિયમો આપણે ધ્યાનમાં રાખવા. જો આપણે વાતું કરશું તો આપણા બાળકો ચોક્કસ વાત કરશે, અને આપણે મોબાઈલ લઈને બેસશું તો આપણા બાળકો પણ મોબાઈલ લઈને બેસશે. તો નિયમોનું થોડું આપણે પાલન કરશું. બીજું, કથાનું સત્ર સવારનું આપણે 9 થી 12 રહેશે. 9માં 5 ઓછીએ હું અહીંયા બેસી જઈશ. આમ તો મને આપણા કર્મના આચાર્ય શ્રી શાસ્ત્રીજી વિપુલભાઈએ અને અમારા વાલા જયદીપભાઈએ કહ્યું કે સવારે યજમાનોને હેમાદ્રી માટે 7 વાગ્યાનું કહ્યું હતું, પણ યજમાનો 6:30 વાગે અહીંયા કથા મંડપમાં આવી ગયા હતા. તો જોરદાર તાળી સૌથી પહેલે તો અમારા યજમાનો માટે. આવા યજમાનો ક્યારેક જ મળે, બાકી 7નું કીધું હોય ને 9 આવે. તો અમને જે ઉત્સાહ થયો છે ને, અમે તમારા માટે તાળી વગાડાવી છે, એ તાળી નિષ્ફળ ન જાય એનું તમે બધા ધ્યાન આપજો. 7 દિવસ મને પૂરો વિશ્વાસ છે કે આપણે બધા જ સમયસર રહેશું. સવારે 9માં 5 છીએ અહીંથી કથા કરવાનો પ્રારંભ થઈ જશે. તમે આવ્યા હશો કે નહીં આવ્યા હો. બરાબર 12 વાગે આપણે કથાને વિરામ આપશું. બરાબર 3:30 વાગે, 3:30માં 5 ઓછી હું અહીંયા બેસી જઈશ. 3:30 કથા પ્રારંભ થશે અને 6:30 વિરામ આપશું. આ આપણો નિત્યનો ક્રમ રહેશે, જેનું ધ્યાન તમે પણ આપજો, અમે પણ આપશું, અમારા બ્રાહ્મણો પણ આપશે, અમારા સંગીત મિત્રો પણ આપશે, અને ત્યાં પોથી ઉપર બિરાજમાન દરેક વિદ્વાન બ્રાહ્મણો છે એ પણ આપશે. આપણે સમયને માન આપશું તો સમય મને ને તમને ચોક્કસ માન આપશે. હજી તો આપણે ઘણી બધી કથાઓ કરવાની છે. આજનો પહેલો દિવસ પૂરો થઈ ગયો છે, એટલે સમયસર રહેશું અને ખૂબ આનંદથી આપણે કથા પણ કરશું.
અને કથાની સાથે સાથે મને ખબર છે તમને બધાને રાસ રમવું પણ ખૂબ જ ગમે છે. તો બેય સત્રમાં હું 10-10 મિનિટ તમને બધાને ઊભા પણ કરીશ, એટલે એ પણ કોઈ ચિંતા કરતા નહીં. આપણે ખૂબ આનંદ કરશું. જ્યારે જ્યારે ઉત્સવ આવશે ત્યારે અહીંથી આપણા શાસ્ત્રીજીએ બધી ઝાંખીઓની વ્યવસ્થા કરી છે, એ પણ આપણે આનંદ લેશું. અને જ્યારે ઉત્સવ હશે ત્યારે કદાચ અડધી કલાક તમારા બધાનો સમય હું જાજો લઈશ. બરાબર? તો આવો આજના પ્રથમ દિવસના સત્રને આપણે ભગવાનના ચરણે સમર્પિત કરીએ. આમાં આટલા શ્રોતાઓ બેઠા છે, ઘણાને શ્રીજી બાબા ખૂબ વાલા છે, ઘણાને ભગવાન સ્વામિનારાયણ ભગવાન વાલા છે, ઘણાને માતાજી વાલા છે, ભગવાનને દેવોનો દેવ મહાદેવ ઘણાને વાલા છે. દરેકની ચોઈસ હોય અને દરેકના ઈષ્ટ હોય. એ જ રીતે મારા ઈષ્ટદેવ મારા દ્વારકાધીશ છે. તો આવો દ્વારકાધીશને નિત્ય સાંજના સમયે આપણે યાદ કરશું અને એ દ્વારકાધીશ સાથે આપણે 2 ઘડી રાસ પણ લેશું. આવો ભગવાન દ્વારકાધીશને ભેગા મળી અને યાદ કરીએ. સામળિયા હે ગોવાળિયા, દ્વારિકા નગરીનો નાથ આવ્યો તું તો આઠમની મથરા. સાંભળિયા રે દ્વારિકા નગરીનો નાથ આવ્યો તું તો આઠમની મધરા. હે સામળિયા હે રે ગોવાળિયા, દ્વારિકા નગરીનો નાથ આવ્યો તું તો આઠમની મથરા. ગોવાળિયો હો સાંભળિયો, દ્વારિકા નગરીનો નાથ આવ્યો તું તો આઠમની મધરા. અરે આવ્યો તું તો આઠમની મથરા. આવ્યો તું તો આઠમની જય દ્વારકાધીશ. હે ગાયોનો ગોવાડે મેં તને સયાનો નાથ છે. ગાયોનો કુંવાર જય દ્વારકાધીશ. નાથ છે. હે ગાયોનો ગોવાડે મેં તને સયાનો નાથ છે. ગાયોનો કુંવાર બેટા નરસૈયાનો નાથ છે. હે બાઈ મીરાનો તું તો ગીરધય ગોપાલ છે. ભાઈ મીરાનો તું તો ગિરધર ગોપાલ છે. હે બાઈ મીરાનો તું તો ગીરધય ગોપાલ છે. ઓ ભાઈ મીરાનો તું તો ગિરધર ગોપાલ છે. હે ગોવર્ધન ધારી ગિરિરાજ હો. ગોવર્ધન ધારી ગિરધર હો. હે ગોવર્ધન ધારી ગિરિરાજ હો.
જય જય શ્રી રાધે 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 શ્રી વૃંદાવન બિહારી લાલ કી મારા બધા જ વાલા વૈષ્ણવોને જય દ્વારકાધીશ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. હાલો. હા, જે દીકરીઓને જે ડાન્સ કરવાનો છે તો જલ્દીથી આવી જાય. ત્યારબાદ ભગવાનની આપણે આરતી પૂજા કરશું. તો જલ્દીથી જે ડાન્સ કરવાનો છે જલ્દીથી આવી જાય. હા, ને પોથીના જે યજમાનો છે એ ત્યાંથી આરતીની થાળી તૈયાર કરેલી છે. તો આરતીની થાળી લઈ અને અહીંયા ભાગવતજી પાસે આવી જાય. રોજ સવારે આપણે ત્યાં પૂજા આરતી કરશું અને સાંજે ભગવાન ભાગવતજીની આરતી બધા અહીંયા કરશું. એટલે દરેક યજમાનો જે પોથીના યજમાનો છે તે ત્યાં નીચે બધા આવી જશે અને બધા આપણે સાથે ભગવાનની આરતી કરશું. એ પહેલાં આ દીકરીઓનો જે ડાન્સ છે એ આપણે સાંભળી લઈએ અને પછી આપણે ભગવાનની આરતી અને પૂજા કરીએ. ખૂબ સરસ. આ દીકરીઓને બધા આપણે તાલીઓથી વધાવીએ. ખૂબ સરસ એવું ડાન્સ કર્યો. હવે દરેક યજમાનોને નમ્ર વિનંતી કે વ્યાસપીઠ પાસે આવી જાય. ચોદપત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. વાંગ્મૈશ્વર પુરાણ પુરુષોત્તમાય નમઃ. સાયં પૂજનાર્થે ગંધાક્ષપસપાણીમ સમર્પયામિ નમસ્કરોમિ ચ. પુષ્પ ભગવાન ભાગવતજીને અર્પણ કરીએ. બધા હાથ જોડી ભગવાનને નમસ્કાર કરી જાઓ. થોડી વાતો ઓછી કરો. ભગવાનની આપણે અહીંયા સાયમ પૂજા થઈ રહી છે. ભગવાન આગળ અહીંયા નૈવેદ્ય અર્પણ કરેલું છે. ભગવાનને જમાડવાની ભાવના કરવાની. બધાએ આંખની આડો હાથ રાખી જમણા હાથે ભગવાનને ભોજન કરાવો. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. પ્રાર્થનાપૂર્વક નમસ્કારાન સમર્પયામિ. પાછા ભગવાનને જમાડી જાજો. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા,
ઓમ વ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા નમસ્કારાન સમર્પયામિ. ભગવાન પાસે કાંઈ પણ ભેટ પૂજા અર્પણ કરી દેજો. પછી દર્શન કરી અત્યારે પહેલાં ભગવાનની આપણે આરતી કરવાની છે. તો દરેક યજમાનો આરતીની થાળી લઈ લે હાથમાં. શક્ય હોય ત્યાં સુધી બધા લાઈનમાં આવી જાઓ, જેથી કરી ભાગવતજીની આરતી થઈ શકે. એકબીજાનો વાહો ન આવે એ રીતે થોડીક વ્યવસ્થા કર્યો. થોડા આગળ પાછળ પરિવારના હોય એ આવી જાઓ. બધા એક લાઈનમાં આવી જાઓ, જેથી કરી ભગવાન ભાગવતજીની આપણે આરતી ઉતારી શકીએ. मीठी मोरली वाला गोपी न प्यारा ओम जय काना काड़ा कामण गारा कान कामण बहु कीधा प्रभु कामण बहु कीधा माखण चोरी मोहन माखण चोरी मोहन चित चोरी लीधा ओम जय काना काड़ा नंद यशोदा घेर वैकुंठ उतार्यो कालिय मर्दन कीधा कालिय मर्दन कीधा गायो चोरी ओम जय काना गुण तड़ो तुझ पार के में नहीं आवे प्रभु के में नहीं आवे हो नेति वेद पुकारे नेति वेद पुकारे पुनित गुण गावे ओम जय काना काड़ा जय काना काड़ा प्रभु जय काना काड़ा मीठी मोरली वाला मीठी मोरली वाला गोपी ना प्यारा प्रभु के काना काड़ा कर्पूर गौरव करुणावतारं संसार सारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे अहं भवानी सहितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनोहरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते जलेन प्रदक्षिणीं कृत्य यानि कानि च पापानि जन्मान्तर्गतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे पुष्पैः देववन्दनं मह हस्तैः देवताभिवन्दनं હાથેથી ભગવાનને બધે આરતી આપી દો. પેલા પછી બધા આરતી લઈ લેજો. એક આરતી છે બહેનોમાં આપી દો, એક આરતીની થાળી ભાઈઓમાં જવા દો. બે હાથ જોડી ભગવાનની મંત્ર પુષ્પાંજલિ કરી જાય. નાના સુગંધિ પુષ્પાણિ
ऋतत्कालोद्भवानि च પુષ્પાંજલિર્મયા દત્ત ગૃહાણ પરમેશ્વર. દરેકે બોલવાનું વિદ્યા બુદ્ધિ ધન ઐશ્વર્ય પુત્ર પૌત્રાદિ સંપદ પુષ્પાંજલિ પ્રદાનેન દેહિ મે વાંચિતમ ઈપ્સિતમ ફલમ ચરણ કમલે મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. જસ્તે જલમાદાય કૃતસ્ય કર્મણ સાંગતા સિદ્ધ્યર્થમ શ્રીમદ્ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞંગીભૂતમ પ્રથમે અહનિશાયમ પૂજનેન ભગવન વાંગ્મૈશ્વર પુરાણ પુરુષોત્તમ પ્રિયતાન્ન મમ. અત પ્રદક્ષિણામ. દરેક યજમાનોએ વ્યાસપીઠ ઉપર આવવાનું છે. ભગવાનની 4 પ્રદક્ષિણા કરવાની છે. એ ત્યાં દરેક યજમાનોએ અહીંયા આવી વ્યાસપીઠ ઉપર આવી અને પ્રદક્ષિણા કરવાની છે. મુખ્ય યજમાન આવી જાય જલ્દીથી પહેલા. દરેક યજમાનોએ અહીંયા ભાગવતજીની પ્રદક્ષિણા કરવાની છે. તો જલ્દીથી મુખ્ય યજમાન પહેલા આવી જાય. ત્યારબાદ એમની સાથે બધા પરિવારજનો જેટલા આવી શકે એટલા બધા આવી જાઓ. ભગવાનની 4 પ્રદક્ષિણા કરવાની છે એટલે જલ્દીથી યજમાન પરિવાર આવી જાઓ. હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 ઓ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે રામ હરે રામ રામ હરે 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 રામ રામ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે જય શ્રી કૃષ્ણ. આવતીકાલે દરેક યજમાનોએ 7 વાગે પ્રાતઃ પૂજા માટે બધાએ આવી જવાનું છે. આવતીકાલે કથા વિરામ બાદ ગુરુ પૂજન અને ભજનનું આયોજન કરેલું છે, તો રાત્રે 9 વાગે આપણે એ ભજનનું પણ આયોજન કરેલું છે. બીજી દરેક શ્રોતા ભક્તો એ બધા પ્રસાદ લઈને જાય એવું ગાંધી પરિવારનું ભાવભર્યું નિમંત્રણ છે, તો બધા પ્રસાદ લઈને જાય. આવતીકાલે બધા યજમાનશ્રીઓ 7 વાગે પોતાના પોથી ઉપર હાજર થઈ જાય. બધા બુદ્ધિઓ એ સમયસર આવી જાય. અસ્તુ.